નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અષાઢી બીજ વિશે. અષાઢ મહિનામાં શુક્લ પક્ષની બીજ તિથિને અષાઢી બીજ કહેવામાં આવે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતના કચ્છ પ્રદેશમાં આ દિવસને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી બીજનો દિવસ ચોમાસાની શરૂઆતનું પ્રતીક છે. ખેડૂત ભાઈઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે ખેતીની નવી સિઝનની શરૂઆત થઈ છે. લોકો ભગવાનને સારી વરસાદની ઋતુ, સારો પાક અને સૌના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. કચ્છમાં અષાઢી બીજને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો નવા વર્ષનું સ્વાગત કરે છે, મંદિરોમાં દર્શન કરવા જાય છે, ભગવાનની આરતી કરે છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. ઘણા સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકગીતો અને પરંપરાગત નૃત્યનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસથી શુભ કાર્યોની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો નવા વ્યવસાય, નવા કાર્ય અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણયની શરૂઆત પણ આ દિવસે કરે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાનની ભક્તિ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. અષાઢી બીજ આપણને પ્રકૃતિ સાથે જોડવાનો પણ સંદેશ આપે છે. વરસાદ જીવનનો આધાર છે. પાણી વગર જીવન શક્ય નથી. તેથી આ દિવસે આપણે પાણીનું મહત્વ સમજવું જોઈએ, વૃક્ષોનું સંરક્ષણ કરવું જોઈએ અને પર્યાવરણની રક્ષા કરવાનો સંકલ્પ લેવો જોઈએ. આ દિવસ આપણને શીખવે છે કે દરેક નવી શરૂઆત આશા અને વિશ્વાસ સાથે કરવી જોઈએ. જીવનમાં મુશ્કેલીઓ આવે તો પણ હિંમત ન હારવી જોઈએ. ભગવાન પર વિશ્વાસ રાખવો અને સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. અષાઢી બીજનો સાચો અર્થ માત્ર તહેવાર ઉજવવાનો નથી, પરંતુ આપણા જીવનમાં સકારાત્મક વિચાર, સારા સંસ્કાર અને નવી ઉર્જાનો લાવવાનો છે. ચાલો આ પવિત્ર દિવસને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો વરસાદ વરસે. અષાઢી બીજ આપણને એકતા, આસ્થા અને આશાનું મહત્વ શીખવે છે. આ તહેવાર આપણને પ્રકૃતિ, સંસ્કૃતિ, પરંપરા સાથે જોડે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો હવે ફરીથી મળીશું નવા ટોપિકની સાથે, નવી જાણવા જેવી વાત સાથે. તો આજે રજા લઈએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ.